તો જે ગ્રહ તમને નડતો હોય એના આધાર પર એ ભગવાનની ઉપાસના આરાધના આપણે ભગવાનના શરણે જઈએ છીએ, એની કૃપાથી જ એ વિઘ્નોનો નાશ થશે. તો જૈસી કરनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. लेकिन जो भरना है वही हम करते हैं, ये भक्ति मार्ग का सिद्धांत है, ये ब्यूटी है. આજ સૌથી મોટું જ્ઞાન છે. અગર આટલું જાણી લીધું અને જાણેલું જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું તો બીજા કોઈ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું શેષ રહેતું જ નથી. જ્ઞાન આટલું જ છે, હું જે કરું છું એ ઈશ્વરની ઈચ્છાથી કરું છું. દુનિયામાં જે થઈ રહ્યું છે એ પણ એની ઈચ્છાથી થઈ રહ્યું છે. વિશ્વમાં એની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી. કરતા વહી હૈ, મેં તો નિમિત્ત હું. ઘણીવાર આપણને એવું થાય કે આપણા જેવાથી આવી ભૂલ થઈ જાય, પણ એ ભૂલ ઈશ્વરે કરાવી. સીતાજીથી ભૂલ થઈ ગઈ. લક્ષ્મણજીએ કીધું રેખાને ક્રોસ નહીં કરતા, પણ એમાં ક્યાંક આકર્ષણ થઈ ગયું અને એ આકર્ષણના કારણે મન લલચાઈ ગયું. ના પાડેલી છતાંય સીતાજી જેવા સીતાજી પણ લક્ષ્મણ રેખાને ક્રોસ કરી નાખે અને રાવણ એમનું હરણ કરે. તો સીતાજી જેવા ભૂલ કરી શકે? કરી શકે અગર ભગવાનની કંઈક લીલા કરવી હોય તો. પરીક્ષિત રાજા જેવા પરીક્ષિત રાજા ભૂલ કરી શકે? આટલા જ્ઞાની પુરુષ પર એક કડી એમના અંદર આવીને બેઠો. મરેલો સાપ એ સંતના ગળામાં લટકાવ્યો અને એ સંતે શ્રાપ આપ્યો. એ શ્રાપ નહોતું, પણ એમના જીવન માટે વરદાન હતું. અને એ વરદાન સ્વરૂપ શ્રાપને ધારણ કરીને 7 દાડા ભાગવતનું પારાયણ થયું. તો ભગવાન એમને ભાગવતના શ્રોતા બનાવવા માંગતા હતા, એટલે ભૂલ કરાવી, એટલે શ્રાપ અપાવ્યું અને તો એમને 7 દાડા એ ભાગવતનું સત્સંગ પ્રાપ્ત થયું. તો આ કોણે કર્યું? ઘણીવાર આપણને થાય આપણે આવી ભૂલ કરીએ, ભૂલ થઈ જાય છે, કરતા નથી. એ કરાવનાર એ છે, એની લીલા છે, એનું આયોજન છે. એના સંયોજનમાં આપણે ઘણીવાર ભૂલ પણ કરી નાખતા હોઈએ. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક વસ્તુ આ મારે ન કરવું જોઈએ, છતાંય આપણે કરીએ છીએ. લોભના આવેશથી, ક્રોધના આવેશથી, કામના આવેશથી આવેશ આપણા પાસે કરાવે છે. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામથી ભરેલો વ્યક્તિ, લોભથી ભરેલો વ્યક્તિ, ક્રોધથી ભરેલો વ્યક્તિ, એમાં ન ભય હોય ન લજ્જા હોય. અને ભય અને લજ્જા વાળું વગરનું અગર વ્યક્તિનું મન બની જાય તો પછી એ વ્યક્તિ ગમે તે કરી શકે. એ વખતે એને સેન્સ નથી હોતું. આપણે ઘણા લોકોને જોતા હોઈએ ગુસ્સામાં જેમ તેમ બોલે, બેફામ બોલે. એને ઘણીવાર અક્કલ નથી હોતી કે શું બોલે છે. આપણને થાય આનામાં કોઈ સેન્સ છે કે નહીં. ગુસ્सा आया और कुछ भी बोल दिया, लोभ आया और कुछ भी कर दिया, किसी पर भी विश्वास कर लिया. લોભ થાય ને ત્યારે આપણને વિશ્વાસ બહુ જલ્દી પ્રગટ થઈ જાય. કારણ કે લોભમણી વાતો કોઈ આપણા સામે કરે એ તરત આપણું મન એને ટ્રસ્ટ કરી દે. આમ પાછા બુદ્ધિશાળી વ્યક્તિ કોઈના પર વિશ્વાસ ન કરે, પણ આમ કોઈ લોભ આપણને દેખાડે અને જો આપણું મન એમાં લલચાઈ ગયું અને વિવેક બુદ્ધિનો નાશ થઈ ગયું તો તરત એના પર તમે વિશ્વાસ કરી નાખશો અને ફસાશો. લોભ એ પણ બુદ્ધિનો નાશ કરે. कामातुराणाम न भयम न लज्जा. काम वाला व्यक्ति भी भय और लज्जा बिना का हो जाता है. तो कई बार हम जानते हैं हमें ये नहीं करना चाहिए, फिर भी हम कर बैठते हैं इसके आवेश में. जानामि धर्मम न च मे प्रवृत्ति, जानामि अधर्मम न च मे निवृत्ति, जानामि अधर्मं न च मे निवृत्ति.
દુર્યોધન કહે છે, હું ધર્મ જાણું છું, પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મ જાણું છું, પણ એને છોડી શકતો નથી. दुर्योधन वो जानकार व्यक्ति था, उसको पता था मैं गलत कर रहा हूं, लेकिन क्या करूं, मेरी प्रकृति मुझे गलत करने से रोकती नहीं और मैं गलत करना छोड़ नहीं सकता हूं. गलत करना ही मुझे पसंद है. मैं जानता हूं गलत कर रहा हूं, फिर भी ધર્મ જાણું છું પણ ધર્મને હું આચરી શકતો નથી, અધર્મ જાણું છું પણ અધર્મને છોડી શકતો નથી. વિચાર કરો કેવી એની અવસ્થા થઈ ગઈ છે, પણ એ અવસ્થા કોણે કરી? એ વિલને ભગવાન બનાવે, હીરોએ ભગવાન બનાવે, સૂર્ય ભગવાન બનાવે, અસુરે ભગવાન બનાવે, રાક્ષસ પણ ભગવાન બનાવે, કંસને પણ ભગવાન બનાવે, રાવણને પણ ભગવાન બનાવે, ભક્તોને પણ ભગવાન બનાવે. અને ભગવાનને શિશુપાલ જેવા મળ્યા. વિચારો, ભગવાનને દુર્યોધન જેવા મળ્યા, ભગવાનને જરાસંધ જેવા મળ્યા. ભગવાન જ્યારે અવતાર કાલમાં હતા ત્યારે પણ આ બધા વિચિત્ર વિકૃત પ્રકૃતિના લોકો જ્યારે ભગવાનને ભટકાયા હોય તો આપણને પણ આપણા જીવનના અંદર એકાદ શિશુપાલ ભટકાઈ જાય, એકાદ જરાસંધ ભટકાઈ જાય, એકાદ કંસ ભટકાઈ જાય, એકાદ કોઈ આવો અસુર ભટકાઈ જાય તો નવાઈ નહીં માનતા. ભગવાનને ભટકાયો હોય તો આપણને ભટકાય જ. અને આજે આવા શિશુપાલો ફરે છે. એ શિશુપાલે 100 ગાળ આપી ભગવાનને, પણ ભગવાનની સહન શક્તિને દાદ આપવી પડે કે ભગવાન જેવા ભગવાન 99 ગાળોને સહન કરે. પછી એનું મૃત્યુ હતું. 100મી ગાળ આપીને ધડ ને માથું અલગ થયું. આજના સમયમાં આવા ઘણા આપણને ગાળો દેવા વાળા લોકો હોય. સારું કરો ને તમને ગાળ દે, તમે આગળ વધતા હોય ને તમને અવરોધક બને, તમને હેરાન કરે, તમને હેરેસ કરે. આવા શિશુપાલો છે. તો ભગવાને પણ એમને સહન કર્યા, તો આપણે તો ભગવાન નથી તોય વિચારો, અગર ભગવાન સહન કરી શકતા હોય તો આપણે સહન કરવું પડે કે ન કરવું પડે? આજના સમયમાં પણ આવા શિશુપાલો છે જે તમારી ગતિને અવરોધક રૂપ થાય છે. અને આવા રાક્ષસો આજે પણ છે જે સારા લોકોને હેરાન કરે છે. પહેલા એ હવનમાં હાડકા નાખવા વાળા લોકો હતા, આજે છે. અને સારા લોકોની પરીક્ષા થાય, સારા લોકોની કસોટી થાય, એમને જ વિઘ્નો સહન કરવા પડે. કારણ કે ભગવાન એ સોનાને તપી 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 તપીને વધારે એના અંદરના સુવર્ણત્વને જાગૃત કરે છે. એમ વ્યક્તિના જીવનમાં કસોટીને પરીક્ષાઓ આપીને ભગવાન એના અંદરના સોનાને બહાર કાઢતો હોય છે, એના અંદરના એ ટેલેન્ટને નિખાર કરતો હોય છે. ભગવાનના કસોટી સ્વરૂપ આપણને આવા લોકો ભટકાય અને લોકો બોલ્યા કરશે, નિંદાઓ કર્યા કરશે. તમે ઘણીવાર ભગવાનની ભક્તિ કરશો તો એ બોલવા વાળા આવશે, અરે આ તો બહુ ભગતડી બની ગઈ છે, આ તો બહુ ભક્તિ કરે છે, આ તો ભક્તાણી થઈ ગઈ છે. બોલવા વાળા લોકો બોલશે, પણ લોકોના એ બોલવાથી તમારે વિચલિત થવાની જરૂર નથી. કારણ કે એનો પોતાનો ઓપિનિયન છે. તમે જે કરી રહ્યા છો સત્ય કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ સારી ભાવનાથી કરી રહ્યા છો. તમારા ભાવનામાં કોઈ ખોટ નથી, તમે ક્યારે કંઈ ખોટું કર્યું નથી. અને તમારી ભાવનામાં અગર શુભત્વ હોય तुम आगे बढ़ते चलो, बोलने वाले बोलते जाएंगे, એમના સામે પહેરા બની જાઓ. કોણ શું કહે છે ને કોણ શું કરે છે એમાં આપણો દ્રષ્ટિકોણ ના હોવો જોઈએ. ઘણા લોકો બીજા શું કહી રહ્યા છે ને બીજા શું કરી રહ્યા છે એનાથી એટલા ગભરાઈ જાય, ઇનસિક્યોર થઈ જાય, વિચલિત થઈ જાય, એની વાતોને એટલું મહત્વ આપી દે કે એ જે કરવા જતા હોય ને કરવા માંગતા હોય અને જે શુભત્વ પર આગળ વધવા માંગતા હોય એને ક્યાંક ને ક્યાંક બ્રેક મારવા માટેના પ્રયત્નો થતા હોય. અને એ તો એવું જ ઈચ્છતા હોય કે તમે જે કરો છો એ ન કરો, એટલે જ તો હવનમાં હાડકા નાખી, ઇગ્નોર કરો, उसको महत्व मत दो.
કોઈ પણ નિંદાને મહત્વ નહીં આપતા. અને હું તો કહું નિંદા થાય બહુ સારી, એમાંય આપણો ફાયદો છે.